સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ખાતે આગામી દિવસોમાં ધોરણ 10 અને 12ની પરીક્ષા આવનારી છે. તેના પરિણામ પછી વિદ્યાર્થીઓમાં રહેલ કૌશલ્ય અને બહાર લાવવા માટે બીઆરસી ભવન ધ્રાંગધ્રા દ્વારા શિશુકુંજ ખાતે નવી શિક્ષણ નીતિ 2020 અંતર્ગત સમગ્ર શિક્ષા સુરેન્દ્રનગર માર્ગદર્શિત અને બીઆરસી ધ્રાંગધ્રા આયોજિત કેરિયર કાઉન્સેલિંગ સેમિનાર યોજાયો હતો, જેમાં 300થી વધારે ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સુરેન્દ્રનગર રોજગાર કચેરીના વૈશાલીબેન પરાલિયા, આઈટીઆઈ ધ્રાંગધ્રાના તારાબેન સહિત ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિવિધ શાળાઓના 300 જેટલા વિદ્યાર્થીઓએ કરિયર માર્ગદર્શન સેમિનારનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવાની સમગ્ર ટીમે અને બીઆરસી ઓર્ડિનેટર જિગ્નેશભાઈ પટેલે જહેમત ઉઠાવી હતી. મારું નામ જમના પર આયુષી વિપિનભાઈ છે. હું ધોરણ 10 અભ્યાસ કરું છું અને મારી સ્કૂલનું નામ એમએમસા સંસ્કાર વિદ્યાલય છે. આજ અમારી સ્કૂલમાં સેમિનાર હતું, જેમાં આપણે આગળ જઈને શું કરવું, 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટો પ્રશ્ન જે હોય છે કે હવે આગળ જઈને કરવું શું. તેના માટે આ એક કેમ્પ હતો, જેમાં અમને શીખવાડવામાં આવ્યું અને પરીક્ષા લેવામાં આવી. પરીક્ષા બાદ અમને ખબર પડી કે અમારી રુચિ શેમાં છે અને આગળ જઈને અમારે શું કરવું જોઈએ, જેના દ્વારા અમને મનગમતા વિષયોમાં અમે આગળ વધી શકીએ અને અમારું કેરિયર એક બેસ્ટ કેરિયર બનાવી શકીએ. મારું નામ તારમુંદિયા પ્રવીણભાઈ છે. હું શિશુકુંજની અંદર શિક્ષકમાં ફરજ બજાવું છું. આજે જણાવતા મને ખૂબ જ આનંદ થાય કે અમારી સ્કૂલની અંદર બીઆરસી દ્વારા એક સરસ મજાનો વિદ્યાર્થી પોતાનું કેરિયર કેવી રીતે બનાવી શકે એનો સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જણાવતા ખુશી થાય કે અમારી સ્કૂલને તો આની યજમાની આપી હતી, સાથે માલવણ સ્કૂલથી પણ વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા અને એ પણ પોતાનું સરસ મજાનું ભવિષ્ય બનાવી શકે. એનાથી વિશેષ આ રોજગાર કચેરી દ્વારા અધિકારશ્રી અહીં આવી અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું. તેમજ સુરેન્દ્રનગરથી પણ અધિકારી અહીંયા આવ્યા અને એમને પણ સરસ મજાનું માહિતી અહીંયા આપી હતી. બીઆરસી ભવન તેમજ આઈટીઆઈ એના દ્વારા પણ સરસ મજાના વિદ્યાર્થીઓના જે પણ પ્રશ્નો હતા કે 9 અને 12 ધોરણ પૂરા 9થી 12 ધોરણ પૂરા કર્યા પછી એમનું ભવિષ્ય કેવી રીતે બનાવવું, એ આઈટી ક્ષેત્ર હોય તો ભલે, પછી કોઈ સેવાનું ક્ષેત્ર હોય તો ભલે, અને પોતાનું મનગમતું કોઈ ક્ષેત્ર હોય તો પણ ભલે. આ માટે સરસ મજાનું અહીંયા કાર્યક્રમ થયો હતો અને સરકારશ્રીનો ખાસ અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે આવું આયોજન કરી, આવા કાર્યક્રમ કરી અને વિદ્યાર્થીઓના ઉજળા ભવિષ્ય માટે આપ એક પથદર્શક તરીકે એક રાહ ચીંધો છો. તો ફરી સરકારશ્રીનો, અહીંયા જે અધિકારીશ્રી આવ્યા છો એમનો, અહીંયા વિદ્યાર્થી પોતાનું માર્ગદર્શન મેળવી અને પોતાનું ભવિષ્ય ઉજળું બનાવે એવી અમે આશા સેવીએ છીએ. મારું નામ વૈશાલી પરાલિયા છે. હું જિલ્લા રોજગાર કચેરી સુરેન્દ્રનગરથી આવું છું, જેમાં હું ટ્રેનર તરીકે ભૂમિકા ભજવું છું. આજ રોજ બીઆરસી ભવન ધ્રાંગધ્રા દ્વારા શિશુકુંજ હાઈસ્કૂલ ખાતે સરસ મજાના વોકેશનલ ગાઈડન્સ સેમિનારનું આયોજન કરવામાં આવેલ, જેમાં ધોરણ 9થી 12ના આશરે 300થી વધારે વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આગળ ભવિષ્યમાં એ લોકોને કારકિર્દી અંગે શું આગળ આયોજન કરવું જોઈએ અને બાદ ધોરણ એજ્યુકેશન કમ્પ્લીટ કર્યા બાદ એ લોકોને ઉપલબ્ધ કઈ તકો અવેલેબલ છે એના વિશે માહિતગાર કરવામાં આવેલા હતા. વધુમાં સાયકોમેટ્રિક ટેસ્ટ દ્વારા ધોરણ 10 પછી અને ધોરણ 12 પછી એ લોકો પોતાની કારકિર્દી કયા હેતુથી કરી શકે છે એના માટેનું પણ એક સરસ મજાનું ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ હતું અને આ ટેસ્ટ દ્વારા એમને કયા કોર્સ ઉપલબ્ધ છે એની માહિતી સંપૂર્ણપણે આપવામાં આવી હતી. હું જિગ્નેશભાઈ પટેલ, બીઆરસી કોઓર્ડિનેટર ધ્રાંગધ્રા. આજ રોજ શિશુકુંજ માધ્યમિક શાળાના પ્રાંગણમાં તાલુકા લેવલનો કારકિર્દી માર્ગદર્શન સેમિનાર સમગ્ર શિક્ષા કચેરી સુરેન્દ્રનગર અને બીઆરસી ભવન ધ્રાંગધ્રાના આયોજનથી ધોરણ 9થી 12ના બાળકોને પોતાના કારકિર્દીમાં આગળ શું કરવું, પોતાનું કેરિયર કેવી રીતે બનાવવું તે અંગેનો એક સેમિનાર આજે શિશુકુંજ માધ્યમિક શાળામાં સારી રીતે સંપન્ન થયો. તેમાં શિશુકુંજ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ અને માલવણ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો. આ કાર્યક્રમની અંતર્ગત રોજગાર કચેરી અને આઈટીઆઈ ધ્રાંગધ્રામાંથી પધારેલા મહાનુભાવોએ બાળકોને પોતાના કેરિયર અંગે માર્ગદર્શન આપ્યું અને કાર્યક્રમ ખૂબ જ સરસ અને સુંદર રહ્યો. મારું નામ જમના પર આયુષી વિપિનભાઈ છે. હું ધોરણ 10 અભ્યાસ કરું છું અને મારી સ્કૂલનું નામ એમએમસા સંસ્કાર વિદ્યાલય છે. આજ અમારી સ્કૂલમાં સેમિનાર હતું, જેમાં આપણે આગળ જઈને શું કરવું, 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટો પ્રશ્ન જે હોય છે કે હવે આગળ જઈને કરવું શું. તેના માટે આ એક કેમ્પ હતો, જેમાં અમને શીખવાડવામાં આવ્યું અને પરીક્ષા લેવામાં આવી. પરીક્ષા બાદ અમને ખબર પડી કે અમારી રુચિ શેમાં છે અને આગળ જઈને અમારે શું કરવું જોઈએ, જેના દ્વારા અમને મનગમતા વિષયોમાં અમે આગળ વધી શકીએ અને અમારું કેરિયર એક બેસ્ટ કેરિયર બનાવી શકીએ. તેના માટે જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા, ધ્રાંગધ્રા.